જલારામ બાપાના આશીર્વાદ છે બધા. બધા એક સાથે બોલીએ જય જલારામ જય જય. કેવો રહ્યો તમારો અનુભવ અહીંયા? બહુ સારો છે. એક વર્ષથી અમે જમવા આવીએ છીએ. બહુ મસ્ત ખાવાનું હોય. જય જલારામ. જય જલારામ. કેમ આટલી બધી ભીડ? જલારામ બાપાનો ખીચડી પ્રસાદ. કેટલા ટાઈમ થી આ જગ્યા પર? આ જગ્યા ઉપર 2.5 વર્ષ જેવું થયું છે. આની વાત કરો છો? આની પહેલા પણ છે ને 8 વર્ષ બીજા, એટલે ટોટલ 10 વર્ષ થયા. 10 વર્ષથી આ સેવા ચાલુ છે. હા, અમે બધા આખો ગ્રુપ ભેગા મળીને. શું ટાઈમિંગ હોય છે આપણે? ટાઈમિંગ આમ દર ગુરુવારે અમે 5:30, શિયાળામાં 5:30 નો ટાઈમ હોય છે અને આમ રૂટીન 6 વાગ્યાનો ટાઈમ હોય છે. બરાબર છે. અને આ ગુરુવારની ભીડ અમે જનરલી થી જતા હોય તો ગુરુવારે વધારે ભીડ દેખાય છે. એનું શું કારણ છે? ગુરુવારે ઘણા વર્ષોથી આ સેવાનું કામ ચાલે છે, તો બધા ખીચડી પ્રસાદ નો લાભ લેવા માટે દરેક લોકો આવે છે. બધા સ્વયંસેવકો પોતાની જાતે, કોઈને ફોન બી ના કરવો પડે એમ. શું વાત? બધા પોતપોતાની રીતે સેવાના પોતપોતાની જવાબદારી સંભાળે બધા. અને કેટલા વર્ષથી આ તમે આ ચલાવો છો અહીંયા? 2 વર્ષ ઉપર થઈ ગયું છે. અને ઓવરઓલ તમારો ટાઈમિંગ જોવા જઈએ તો ઓવરઓલ 10 વર્ષ જેવું થવાય. 10 વર્ષથી આ સેવા રથ ચાલી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલ ની બહાર, ચાણક્યપુરી, સેટેલાઇટ, આટલા બધા સેન્ટર ઉપર એક સાથે સેવાનો રથ ચાલી રહ્યો છે. એકચ્યુઅલમાં આવડી તપેલીથી બોપલમાં ચાલુ કરેલું, એક તપેલીથી ચાલુ કરેલું અને આ લેવલે આપણે પહોંચ્યા છીએ. આવડી તપેલીથી ઘેર બનાવવાનું ચાલુ કરેલું અને એને 8-9 વર્ષ ત્યાં છે. બોપલ અહીંયા 2-2.5 વર્ષથી અહીંયા ચાલુ કરી. સરસ. 10 વર્ષથી આ ચાલુ છે. પણ આવડી તપેલીથી ચાલુ કરેલું. દરેક લોકો પ્રસાદ લેવા માટે દરેક લોકો આવે. અને પછી ગામડામાં ચાલુ કર્યું. અને આની વારાઈમાં ચાલુ છે, પીપળીમાં ચાલુ છે, નવા ગામ ચાલુ છે, ઉંદરઘટા ચાલુ છે, બાવળું ગામ ચાલુ આશરે છે. આવા કેટલા સેન્ટર પર ચાલુ હશે? 10 સેન્ટર. 10 આપણા અંદર જે આપણી ગ્રુપ સંભાળે છે 10 સેન્ટર એવા ચાલુ. આના જે ઇન્સ્પિરેશન લઈને તો ઘણા બધા સેન્ટર ચાલુ થયા છે. આ એક જ ગ્રુપ દ્વારા 10 સેન્ટરો પરથી વધારે જગ્યા પર આ વિતરણ ચાલુ છે. ના, ખરેખર જય જલારામ, જય જલારામ, ધન્યવાદ. અને આ રીતે તમે અમારા દર્શકોને બતાવશો કે આ આખો વિસ્તાર, સાયન્સ સિટી વિસ્તારની અંદર આ સેવા રથ ચાલી રહ્યો છે. આના સિવાય અમારા ગ્રુપમાં તન, મન અને ધનથી બધી જ રીતે સહકારી એવા કેટલાય લોકો અમારા મેમ્બરો છે જે બધી જ રીતે સેવા આપે છે. અમે સાંભળ્યું હતું કે તમે અહીંથી કોઈ જોડે દાન લેતા નથી અત્યારે હાલ. જે સ્વયં જેને હોય બરોબર સ્વયં. અમે અમારા ગ્રુપનો નિયમ છે કે અમે સામેથી કોઈ દિવસ માંગતા નથી. બરાબર છે. ગ્રુપનો નિયમ છે, આખા ગ્રુપનો. આવવાનું આવી જાય અને પ્રસાદનું વિતરણ ચાલુ રહે. એની મમ્મી અહીં હોય છે પણ આજે ગંભીર કારણસર આવે નથી. એ મારી દીકરી છે, અમારો સગો ભાણિયો છે. બરાબર છે. એની મમ્મી જ અહીં હોય છે. શું વાત છે? સરસ. મારું આખું ગ્રુપ બધા સ્વયંસેવક બધા છે. કેટલા લોકો આ સેવાનો લાભ લેતા હશે? અત્યારે જો અમારે વાડકામાં જઈએ તો આ એક બ્રાન્ચ ઉપર લગભગ 1500 થી 2000 વચ્ચે વાડકા જાય. અને આવી અલગ અલગ બ્રાન્ચમાં જઈએ તો 10-1000 વાડકા જાય. 10,000 વાડકા જાય છે ખીચડીના ખાલી. અને એવું સાંભળ્યું છે કે ફૂલ ભાણું બી તમે સેવામાં આપો છો? ભાણું અમારું આખું ગ્રુપ છે, જલિયાના ક્ષેત્ર ગ્રુપ. એ આપણે ત્યાં વાયમસી રોડ છે ને, ત્યાંથી મેનેજ થાય છે આખું. ત્યાં કિચન આખું બનાવેલું છે અને રોજે રોજ દાળ ભાત શાક રોટલી. અને એ રોજે રોજ 500 થી 700 માણસ વચ્ચે આ બ્રાન્ચમાં. આવી તો કેટલી બ્રાન્ચો છે? ખાલી આ બ્રાન્ચમાં 500 થી 700 માણસ એવરીડે જમે છે. એવરીડે 500 થી 700 માણસ જમે છે. Everyday. અને અમે સાંભળ્યું હતું કે ચોખ્ખા ઘીમાં રોટલી બનાવવામાં આવે છે. એમાં ગાયના ઘીમાં. ગાયને ઘી. ગાયના ઘીમાં. ગુલાબ સિંગ તેલમાં શાક દાળ ભાત. દરેક વસ્તુમાં જેમ આપણા ઘરે બને છે એવી જ બધી વસ્તુ. અમારા સ્વયંસેવકો જ બધી વસ્તુની નિગરાની રાખે આખી. દરેક વસ્તુની ખરીદી આપણા ઘરે ના ખાતો એનાથી વધારે સારામાં 500 થી 700 માણસ સાંભળીને જ મને અંદરથી એમ થાય છે કે આ સેવામાં તમારી કેટલી મહેનત લાગતી હશે. અમારું આખું ગ્રુપ છે. ખરેખર તમારી સેવાને ધન્ય છે, તમારા આખા ગ્રુપને ધન્ય છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ચોખ્ખા ગાયના ઘીમાં ચોપડેલી રોટલી અને સિંગ તેલમાં બનાવેલું શાક દાળ ભાત 500 થી 700 માણસ આ લોકો જમી રહ્યા છે. એક સેન્ટર સાયન્સ સિટી બ્રાન્ચ ઉપર એવા એમના 10 સેન્ટર ચાલી રહ્યા છે. એ 10 સેન્ટર પર તમે ગણો તો રોજના 5000 લોકોને અન્ન ક્ષેત્ર પૂરું પાડવામાં આવી રહ્યું છે. જલારામ બાપાના આશીર્વાદ છે બધા. બધા એક સાથે બોલીએ જય જલારામ જય જય.
કેવું લાગ્યું જમવાનું બેટા તને? મસ્ત છે. દરરોજ ખાવા માટે આવે છે? દરરોજ શું વાત કરે, શું ભાવે તને અહીંનું વધારે? દાળ ને રોટલી. દાળ રોટલી ભાવે છે. સરસ સરસ સરસ. શું નામ તમારું? મારો લાલસિંહ પરિहार ठाकुर मध्य प्रदेश से। यहाँ खावा आते हो रोज एकदम सारू में सारू खावानु મળે। हिंदी बोलते हो तो हिंदी में बात करते हैं। हाँ हाँ, कैसा लग रहा है आपको यहाँ के खाना आके? अच्छा लगता है। જય જલારામ બાપા. કેવું લાગ્યું તમને અહીં જમવાનું? બહુ મસ્ત રહ્યું છે. કેટલા ટાઈમ થી જમો છો? લગભગ 6-7 મહિનાથી ડેલી દિલ્હી ડેલી શું આ? અને કેટલા લોકો આવો છો ફેમિલી માંથી? 10-15 लोग यहाँ पे जमते हो? बराबर, वेरी गुड. પરિવાર. તમને કેવું લાગ્યું જમવાનું? તો તમે દરરોજ અહીંયા આવો છો પ્રસાદ લેવા માટે? એક સાથે બધા બોલો, બોલો જલારામ બાપાને. કાકો બોલો પ્રવીણભાઈ. દાન લેવામાં આવતું નથી. તમને ખબર છે કે 2000 સાલથી દાન લેવામાં આવતું નથી. એટલે અમારે એક જ ટક્કર 1 કરોડ રૂપિયા આપવા જોઈએ. ફોન ખોલી આપજો નંબર 12 વીરપુર વાળા ધર્મ ધજાળા દાતારી દિલવાળા વીરપુર વાળા ધર્મ ધજાળા દાતારી દિલવાળા વીરબાઈ સોત્યા વાલા ને વીરબાઈ સોત્યા વાલા ને પ્રભુ ભાગ્યા પાળા રે જય બોલો મારા બાપા જલારામ જય બોલો રે મારા બાપા જલારામ.
શું નામ બેન તમારું? જ્યોત્સનાબેન. કેવો રહ્યો તમારો અનુભવ અહીંયા? બહુ સારો છે. 1 વર્ષથી અમે જમવા આવીએ છીએ. બહુ મસ્ત ખાવાનું હોય છે. 1 વર્ષથી ડેઈલી અહીંયા હા, જલારામ 1 વર્ષ. સેવા ટ્રસ્ટમાં જમવા માટે આવો હા, છો. 1 વર્ષથી. શું જમવામાં તમને મળે છે? જમવામાં રેગ્યુલર તો દાળ ભાત ખીચડી કઢી ને એવું બધું હોય છે અને અલગ અલગ રોજ અલગ અલગ સબ્જી પણ હોય છે અને ગુરુવારે વઘારેલી ખીચડી ગુંદી ગાંઠિયા મસાલાવાળી છાશ બધું પણ હોય અને છે. ટેસ્ટ કેવો? ટેસ્ટ બહુ મસ્ત છે. બહુ બહુ મસ્ત મસ્ત ખાવા છે એમ. તો તમને શું લાગે છે આ સેવા ટ્રસ્ટ વાળા કેટલા કેન્દ્રો ખોલવા જોઈએ? આવા તો ખોલવા જોઈએ આમ કે બધી રીતે સારું છે એમ. સારું છે ને? હા, બોલો જલારામ બાપાની જય. જય. અટક પડી ત્યારે આવીને કર્યા પ્રભુએ કામ. અટક પડી ત્યારે આવીને કર્યા પ્રભુએ કામ. કે મન કામ કરે પ્રભુજી, કે મન કામ કરે પ્રભુજની સુરતામાં ઘનશ્યામ રે. રોટલીમાં ઘી વાપરવામાં આવે છે, ક્યાંથી લાવો છો તમે? ગાયનું ઘી જ આવે છે, જે ભાભર ગૌશાળાનું અને વારે ગૌશાળાનું, અને ગાયનું પ્યોર જ દૂધ. કોઈ અને કાઠિયાવાડમાં કે બીજા અમુક પ્રદેશોમાં 2500-3000 રૂપિયામાં વેચાય છે. તો આમ પબ્લિક ને આ ઘી જોઈતું હોય તો ક્યાં મળી રહેશે? અહીંયા સુકુન મોલમાં મળશે. સુકન મોલ, હા, સાયન્સ અને સિટી. સેવા ભાવ જે 1200 રૂપિયા આવે એ 1200 રૂપિયામાં બોપલ મળશે. દરેક એરિયામાં 1200 રૂપિયામાં સાણંદ બધે આટલા એરિયામાં મળે છે. શું નામ છે ગૌશાળાનું? જલારામ ગૌશાળા ભાભર અને હિંદભજન ગૌશાળા વારાઈ. બોલો જલારામ બાપાની જય. વીરભાઈ માત કી જય. અને આવા જ વિડીયો જોવા માટે સોશિયલ મીડિયા પર ફોલો કરો ગુચડું.